તો નમસ્કાર મિત્રો, અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા ઉપર કાલે જે જામનગરની અંદર જૂતું મારીને હુમલો કરવામાં આવ્યો, એના પછી મિત્રો એ ભાઈએ ખુલ્લેઆમ કહી દીધું કે મેં ગોપાલ ઇટાલિયાને કેમ જૂતું માર્યું કે થોડા ટાઈમ પહેલાં ગોપાલ ઇટાલિયાએ અમારા કોઈ કાર્યકર્તા ઉપર જૂતું માર્યું હતું તો એનો બદલો મેં લીધો છે। હવે મિત્રો ગોપાલ ઇટાલિયાનો વળતો શું જવાબ આવ્યો? આના પછી ઘણા બધા લોકો મેદાને ઉતર્યા, ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયાના સપોર્ટમાં આવ્યા અને ઘણા બધા લોકોએ વિડીયો પણ બનાવ્યા અને અમુક લોકોએ તો એવું પણ કહ્યું કે ગોપાલભાઈ, તમને તમારા કર્મની સજા મળી ગઈ કે તમે જે થોડા ટાઈમ પહેલા, થોડા વર્ષો પહેલા એક ભાઈ ઉપર જે જૂતું ફેંક્યું હતું એનો બદલો તમને આજે મળી ગયો। અને મિત્રો આ જૂતું ફેંકનાર ભાઈએ પણ કહી દીધું કે મને આજે મોકો મળ્યો એટલે મેં બદલો લઈ લીધો। હવે મિત્રો ગોપાલ ઇટાલિયા આ ભાઈને શું કડકમાં કડક સજા આલશે અને મિત્રો શું આ ભાઈને કોઈ સજા થશે કે નહીં? ઘણા બધા લોકો આ વાત જાણવા માંગતા હતા। તો મિત્રો આપણને અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્યએ સૌથી મોટા સમાચાર આપ્યા છે કે જે ભાઈએ મારા ઉપર જૂતું ફેંક્યું એને હું કોઈ પણ જાતની સજા કરવા માંગતો નથી કે નથી એના ઉપર કોઈ પોલીસ કેસ કરવા માંગતો। હવે મિત્રો ગોપાલ ઇટાલિયાએ આ વાત કરી છે અને સોશિયલ મીડિયામાં જણાવ્યું છે અને એવું પણ કહ્યું છે કે આ ભાઈએ ભલે મારા ઉપર જૂતું ફેંક્યું, આ ભાઈ તંદુરસ્ત રહે, એનો પરિવાર સુખી રહે, હું કોઈના ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવા માંગતો નથી। આટલા સુધી ગોપાલ ઇટાલિયાએ કહ્યું અને એક બીજી વાત પણ કાઢી છે કે અત્યારે તો આપણે આ વાતને શાંત કરી દઈએ છીએ, આનો કોઈ મોટો ખુલાસો નથી કરવો કે નથી કોઈ કડક સજા કરવી, આવનારા સમયની અંદર આપણે આગળ કંઈક વિચારીશું। હવે મિત્રો ગોપાલ ઇટાલિયાએ આ સૂચના આપી છે તો મિત્રો એના ઉપરથી અત્યારે હાલ જાણવા મળે છે કે આ ભાઈને તો કોઈ સજા થવાની નથી। ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને ઉતર્યા, ઘણા બધા લોકો ગોપાલ ઇટાલિયાના સપોર્ટે આવ્યા, પણ મિત્રો ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે કે હું કોઈ એફઆઈઆર કરવાનો નથી કે કોઈ ફરિયાદ કરવાનો નથી। હવે ગોપાલ ઇટાલિયા કેમ ફરિયાદ કરવા નથી માંગતા એ તો મિત્રો હવે ગોપાલ ઇટાલિયા જાણતા હશે, પણ આવનારા સમયની અંદર આપણને આનું કાળું સત્ય કે કોઈ પણ માહિતી હશે જે જાણવા મળી જશે તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। મળીએ એક નવા વિડીયો સાથે।